દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદી નાહવા માટે આવેલા સુરતના પરિવાર સાથે ગુજારી દુર્ઘટના સર્જાઈ હતી। નદીમાં નાહવા પડેલા એક જ પરિવાર 4 સહિત 8 સભ્યો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 7 વ્યક્તિઓ ડૂબી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। નદીના પાણીમાં ડૂબી ગયેલા 7માંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે, જે પૈકી એકનો મૃતદેહ સુરતના સનિયા હેમાદ ગામ ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 18 વ્યક્તિઓ પોઈચા નર્મદા નદી કિનારે નાહવા માટે આવ્યા હતા। ગત રોજ બપોરના 12 કલાકે ભરતભાઈ બલદાણિયા સહિત બીજા 7 વ્યક્તિ નર્મદામાં નાહવા માટે ગયા હતા। નદીના પાણીમાં પરિવારના સભ્યો નાહવાની મજા માણતા હતા, ત્યારે અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ 8 સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેથી સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધા હતા, જ્યારે 7 સભ્યો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા। નર્મદા નદીમાં તણાઈ ગયેલા 7 વ્યક્તિઓમાં 6 નાના બાળકા અને કિશોરનો સમાવેશ થાય છે। ડૂબેલા વ્યક્તિઓમાં 46 વર્ષીય ભરતભાઈ મેવાભાઈ બલદાણિયા, 12 વર્ષીય અનર્વ ભરતભાઈ બલદાણિયા, 15 વર્ષીય મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા, 12 વર્ષીય વ્રજ હિંમતભાઈ બલદાણિયા, 7 વર્ષીય આર્યન રાજુભાઈ જીનીવા, 15 વર્ષીય ભાર્ગવ અશોકભાઈ હડિયા, 15 વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાનો સમાવેશ થાય છે, જ્યારે મગનભાઈ નાનાભાઈ ઝીંઝાળાનો આબાદ બચાવ થયો છે। રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।